कर्म करो तो फल मिलता है, आज नहीं तो कल मिलता है। जितना गहरा अधिक हो कुआं, उतना मीठा जल मिलता है। जीवन के हर कठिन प्रश्न का, जीवन के हर कठिन प्रश्न का जीवन से ही हल मिलता है, जीवन से ही हल मिलता है। दोस्तों, આપણે આપણા જીવનની અંદર હંમેશા મહેનત કરતી રહેવી જોઈએ અને આપણું ધ્યાન, આપણું ફોકસ એ આપણા કામ ઉપર હોવું જોઈએ, આપણા કર્મ ઉપર હોવું જોઈએ। એવી એક ઉદાહરણ આપતી નાની એવી વાત આ માધ્યમ દ્વારા તમારી સાથે શેર કરું છું। તમને ગમશે એવી આશા સાથે। સાહેબ, એક વિશાળમાં વિશાળ મોટું ઝાડ હોય છે અને આ ઝાડ ઉપર એક મોટો મધપૂડો હોય છે અને આ મધપૂડાની બાજુમાં એક ચકલીનો માળો હોય છે અને એક દિવસ ઘણા બધા માનવીઓ આ ઝાડ નીચે બેસવા માટે આવે છે અને આ બધા જ માનવીઓ, બધા જ માણસોની નજર આ મધપૂડા ઉપર જાય છે અને માનવીઓની નજર બગડે છે અને મનમાં લાલચ પેદા થાય છે અને આ માનવીઓ એવું વિચારે છે કે આ મધપૂડામાંથી બધી જ મધમાખી છે એને આપણે પથ્થરથી ઉડાડી દઈએ તો આપણને ઘણું બધું મધ પ્રાપ્ત થાય અને આ બધું જ મધ આપણે ચોરી કરી લઈએ તો આ બધા જ માનવીઓએ, માણસોએ ભેગા થઈ અને આ મધપૂડા ઉપર પથ્થરમારો કરે છે અને બધી જ મધમાખીઓને ઉડાડી દે છે અને આ બધું જ મધ એ ચોરી કરી લે છે, બધું જ મધ પ્રાપ્ત કરી લે છે। પરંતુ આ બધું જ દ્રશ્ય બાજુમાં બેઠેલી ચકલી છે એ જોવે છે અને ચકલીને ખૂબ જ દુઃખ થાય છે અને ચકલી આ બધું જ દ્રશ્ય જોઈ અને મનમાં એવું વિચારે છે કે આ મધમાખી છે એ ઘણી બધી મહેનત કરીને આ મધપૂડો બનાવે છે અને આ મનુષ્ય, આ માણસો એ તરત જ પથ્થરમારો કરી અને બધું જ મધ ચોરી કરી લઈ જાય છે। ઘણું બધું દુઃખ થાય છે, પરંતુ ચકલીને એક નવાઈ વાત એ લાગે છે કે આ મધપૂડો તોડ્યા પછીની જ સેકન્ડે આ બધી જ મધમાખીઓ છે એ બીજી જગ્યા ઉપર મધપૂડો બનાવવા નીકળી જાય છે અને મધપૂડા બનાવવા માટે કામે લાગી જાય છે। આ બધું જ દ્રશ્ય જોઈ ચકલીથી રહેવાયું નહીં અને ચકલી મધમાખી પાસે જાય અને પૂછે છે કે તમે આટલી મહેનતથી મધ બનાવો છો અને આ મનુષ્ય તમારું મધ ચોરી જાય છે તો તમને કંઈ થતું નથી, તમને કંઈ દુઃખ નથી લાગતું? ત્યારે આ ચકલીની વાત સાંભળી અને મધમાખી બહુ સુંદર જવાબ આપે છે। દોસ્તો, એવું કહે છે કે આ મનુષ્ય છે એ મારું મધ ચોરી કરી શકે છે, પરંતુ મારી પાસે જે કઈ કલા છે, મધ બનાવવાની રીત છે એ ક્યારેય નહીં। મારો કહેવાનો મતલબ એમ છે દોસ્તો કે આ દુનિયાની અંદર તમારો કોઈ પણ સામાન છે, વસ્તુ છે, ધન છે, સંપત્તિ છે, દોલત છે, મિલકત છે એ તમારું ચોરી કરી શકે છે, એ તમારી પાસેથી છીનવી શકે છે, પરંતુ તમારી પાસે જે જ્ઞાન છે, જે ક્રિએટિવિટી છે, જે હુનર છે, જે કલા છે એ ક્યારેય પણ કોઈ ચોરી કરી શકતું નથી, એ ક્યારેય પણ કોઈ છીનવી શકતું નથી। માટે તેના ઉપર તમે ફોકસ કરો, તેના ઉપર તમે ધ્યાન કરો અને તેના ઉપર તમે વિશ્વાસ રાખો। બાકી બધી વસ્તુ દોસ્તો ગુણ છે। અને એક લાઈન પણ યાદ આવે છે કે જીવનની અંદર હંમેશા મહેનત કરતા રહ્યો, કાં તો જીત મળશે, કાં તો જીતવાની નવી રીત મળશે। દોસ્તો, આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક અને શેર જરૂર કરજો અને ફરી પાછા મળીશું નવી વાતો સાથે, નવા વિચારો સાથે અને નવી સ્ટોરી સાથે। ત્યાં સુધી હસતા રહો અને મસ્ત રહો। ધન્યવાદ।